ભાઈ મિત્રો, કાકાને વિડીયો 1 મિનિટનો ટૂંકો બનાવો પણ મગજમાં આયા જ કરે છે અને વિડીયો લાંબો થઈ જાય છે. 2-3 મિનિટ તો થઈ જ જાય એવું છે. એ આ જો શિયાળો ચાલુ થયો. હવે શિયાળામાં થોડુંક પાછો ગુંદર પાકને એવું બધું ખાજો તો આખું વરસ આમ શરીરમાં સ્ફૂર્તિ રહે, તાકાત રહે, શક્તિ રહે. એના બાને થોડુંક ઘી પેટમાં પડે. આવું છે શિયાળામાં. ઉનાળાનો પાછો ખોરાક ઉનાળામાં ઓછું ખવાય, શિયાળામાં વધારે ખવાય. જેમ ઠંડી એમ નહીં કહેતા કે જેમ ઠંડી પડે એમ ઘઉં સારા થાય, અને શિયાળામાં માણસ જેમ ઠંડી પડે એમ ખોરાક કરે એમ માણસ સારો થાય. તો આખું વરસ આ આપણી શરીર સ્ફૂર્તિમય રહે, કસરત કરતું રહેવું સવારમાં અને મોજ કરતા રહેવું. આવું છે. વહેલા ઉઠવાનું અત્યારે તો અંધારું પડી જાય છે, ખબર પડતી નથી. એટલે વહેલા ઉઠીને થોડી કસરત કરજો, ખોરાક લેતા રહેજો અને શરીર સારું બનાવતા રહેજો. અને પાછા ભણવાનું હોય તો વહેલા વાંચતા રહેજો. 10મા વાળા તો ખાસ સૂચના. હવે 3 મહિના રહ્યા પછી 10મા ધોરણવાળાને, એટલે વાંચતા રહેજો. બહુ મોબાઈલને ગેમમાં ના રહેશું. જોજો, માપનું જોજો, લિમિટમાં જોજો અને વાંચતા રહેજો. આખું વરસ જો ભાઈ લગન તો ફરી આવશે, પણ 10મા ધોરણની પરીક્ષા ફરી આવશે નહીં. આખી જિંદગી ફેલ થયા તો પતી ગયું, આખી જિંદગી બગડશે. લગન તો બીજું આવશે, ગમે ત્યારે આવશે. આવું છે એટલે ભૂલતા નહીં, પાછા આવજો તાર. ચાલો.